નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 22 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ આપણે કરાવીએ છીએ. તો જેથી કરીને જો તમે આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને મિત્રો, કરંટ અફેર્સ તો એમ પણ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થવું જ જોઈએ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ લોક વાર્તા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ લોક વાર્તા દિવસ એટલે કે વર્લ્ડ ફોકલોર ડે છે. તે દર વર્ષે મનાવવામાં આવે છે 22 ઓગસ્ટના રોજ. વિશ્વ લોક વાર્તા દિવસ દર વર્ષે 22 ઓગસ્ટના રોજ બ્રિટિશ લેખક વિલિયમ જોન થોમ્સ દ્વારા 1846માં પહેલીવાર ફોકલોર એટલે કે લોકકથા શબ્દનો ઉપયોગ કરવાની યાદમાં ઉજવવામાં આવે છે. યુનેસ્કોની વિશેષ પહેલ પછીથી આ દિવસને દુનિયાભરની લુપ્તપ્રાય પરંપરાગત સંસ્કૃતિઓ અને મૌખિક વારસાને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. આનું સેલિબ્રેશનની જો આપણા ભારતમાં વાત કરીએ તો હૈદરાબાદ યુનિવર્સિટીનું લોક સંસ્કૃતિ અધ્યયન કેન્દ્ર 20થી લઈને 23 ઓગસ્ટ 2026 સુધી CFSRના સહયોગથી 4 દિવસીય વિશેષ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે. અને જો વાત કરીએ થીમ, ટ્રેડિશન ઇન ચેન્જિંગ વર્લ્ડ, આ મિત્રો આ વખતેનો એની થીમ નક્કી કરાઈ છે. સાથે મિત્રો, આની ઉજવણી અલગ અલગ જગ્યાઓ પર થાય છે. તો કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકના જે બેંગલુરુમાં ડેસ્ટિનેશન હેરિટેજ સંસ્થા છે તેના દ્વારા પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે રૂટ્સ એન્ડ રિધમ્સ નામનો એક ભવ્ય ઉત્સવ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. કયા દેશના સંશોધકોએ RK-251 નામની સ્માર્ટ કેન્સર દવા વિકસાવી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે કેન્સરની જે બીમારી છે એ કેટલી વધી રહી છે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં, અને જેનાથી ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ મિત્રો, એક આશાનું કિરણ દેખાયું છે કે હવે આ કેન્સરની અત્યારે પ્રાયોગિક દવા અત્યારે શોધાઈ ગઈ છે મિત્રો, જેનું નામ છે RK-251. અને મિત્રો, આને શોધી છે આપણા દેશ ભારતે. રીતે મળીને વિકસાવ્યું છે. મિત્રો, આ દવા કેવી હોય છે કે જ્યારે સ્વસ્થ માણસના શરીરમાં હોય છે ત્યારે તેના કોષોમાં તે નિષ્ક્રિય રહે છે, પરંતુ જેવું જ માણસના શરીરમાં કેન્સરના કોષોની હાજરી જણાય છે તરત જ તે ઉચ્ચ રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીઝના સંપર્કમાં આવતા જ સક્રિય થઈ જાય છે. સક્રિય થયા પછી આ દવા NBDHEX નામનું એક શક્તિશાળી સંયોજન મુક્ત કરે છે કે જે કેન્સર કોષોના જે જીવંત રહેવાવાળા મુખ્ય પ્રોટીનને બ્લોક કરી દે છે. મિત્રો, જે પ્રી ક્લિનિકલ પરીક્ષણ થયું હતું તેમાં આ દવા અત્યંત આક્રમક એવા ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર કોષોને નષ્ટ કરવામાં અતિશય અસરકારક સાબિત થઈ છે. એટલે મિત્રો, ટ્રાયલ ફેઝમાં આ ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે આપણને. સાથે જ જે ઝેબ્રાફિશ ભ્રૂણ પર કરવામાં આવેલા પ્રારંભિક પરીક્ષણોમાં આ દવાની કોઈ જ સ્પષ્ટ આડઅસર કે ઝેરી અસર કે નેગેટિવ અસર જોવા મળી નથી. મિત્રો, આપણે એવી પ્રાર્થના કરવાની કે આ દવા સક્સેસફુલી પાસ થઈ જાય અને જેથી કરીને ભવિષ્યમાં કેન્સરના દર્દીઓને આ દવા દ્વારા જલ્દીથી ઝડપથી તેઓ સાજા થઈ જાય. ગ્રામીણ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કઈ રાજ્ય સરકારે વિદ્યાર્થી સહાય હસ્ત યોજનાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે વિદ્યાર્થી સહાય હસ્ત યોજના છે તેની જાહેરાત કરાઈ છે કર્ણાટક દ્વારા. આ યોજના અંતર્ગત ગ્રામીણ કોટાની અંદર જે પાત્ર વિદ્યાર્થીઓ છે તેમને 7.5% વિશેષ અલગથી અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આ 7.5% અનામત પહેલેથી જે 15% વાળું ગ્રામીણ અનામત છે તેની અંદર જ છે. અને આ અનામતનો લાભ માત્ર એ જ વિદ્યાર્થીઓને મળશે કે જેમણે પોતાનું ધોરણ 1થી લઈને 10 ધોરણ સુધીનું શિક્ષણ ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓમાંથી પ્રાપ્ત કર્યું છે. મિત્રો, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે
કે ગ્રામીણ સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ જેવા વ્યવસાયિક પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ તકો પૂરી પાડવી. ઓગસ્ટ 2026માં મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર ને કયા દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર છે તે 23મા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે બાંગ્લાદેશના. મિત્રો, અને સાથે જ તમને ખબર જ હશે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે તારિક રહેમાન. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો જલ્દીથી કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026 છે કે જેનું આયોજન મુંબઈમાં થયું હતું અને તેને જીતી લીધું છે વિવાન શાહે. આ પ્રતિષ્ઠિત ચેસ ચેમ્પિયનશિપ 17 અને 18 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના આઈટીસી મરાઠા ખાતે આયોજિત કરવામાં આવી હતી. ગુજરાતના રહેવાસી ફિડે માસ્ટર વિવાન વિશાલ શાહે કુલ 7 રાઉન્ડમાંથી 6 પોઈન્ટ મેળવીને આ ઓપન રેપિડ કેટેગરીનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. વિવાને ચોથા રાઉન્ડમાં એક મેચ હાર્યા પછી અંતિમ 3 રાઉન્ડમાં જીતની હેટ્રિક એટલે કે સતત 3 જીત લગાવીને આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. સાથે જ મિત્રો, ભારતના જ આપણા અક્ષય બોરગાંવકરે 7માંથી 6 પોઈન્ટ તો મેળવ્યા હતા, પરંતુ ઓછા ટાઈ બ્રેક સ્કોરના કારણે તેઓ સિલ્વર મેડલ સાથે બીજા નંબર પર અને જ્યારે અપૂર્વ કાંબલે બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા. મિત્રો, વાત કરીએ ગર્લ્સની તો ગર્લ્સ રેપિડ વર્ગનો ખિતાબ તુર્કમેનિસ્તાનની સહરા દોવા લાલાએ જીત્યો છે, જ્યારે ભારતની જે પ્રતિતિ બોરદોલાઈ છે તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. સંસદીય સમિતિએ દવાઓ અને તબીબી ઉપકરણોની લેન્ડિંગ પ્રાઇસ અને એમઆરપી વચ્ચે મહત્તમ કેટલા ટકા તફાવતની ભલામણ કરી છે? તો મિત્રો, પહેલાં તો તમે ઇમેજ ધ્યાનથી જુઓ. તમે જોઈ રહ્યા છો કે એ એક ત્રાજવા જેવું છે જેમાં એક બાજુ દવાઓ છે ને એક બાજુ પૈસા છે. એનો મતલબ મિત્રો એવું કહેવામાં આવે કે દવાની પ્રાઇસ અને પૈસા તમે બેલેન્સ રાખો. કારણ કે મિત્રો, હમણાં જ એક કેસ ધ્યાનમાં આવ્યો હતો કે જેમાં એક હાર્ટ એટેકની કંઈક દવા હતી કે જેની લેન્ડિંગ પ્રાઇસ હતી 18,000 અને મિત્રો માર્કેટમાં એ દવા 50,000 કરતાં પણ વધારે પ્રાઇસથી વેચાતી હતી તેવું ધ્યાને આવ્યું છે. અને માટે જ મિત્રો, આ સંસદીય સમિતિએ કહ્યું છે કે આવી જીવન જરૂરિયાત દવાને તમે આટલા બધા મોટા માર્જિનથી વેચશો એ ખોટું છે અને માટે ભલામણ કરાઈ છે લેન્ડિંગ પ્રાઇસ અને એમઆરપી વચ્ચે 20% મહત્તમ તફાવતની. મિત્રો, હું માનું કે આ બહુ સારું પગલું કહેવાય, કારણ કે દવાઓ એવી વસ્તુ છે કે જેમાં બહુ માર્જિન ના રાખવું જોઈએ. કારણ કે દવા કોઈ શોખથી ના ખાતું હોય, એ હંમેશા કોઈ જરૂરિયાતમંદ હોય એ જ વાપરતા હોય અને એમાંય ખાસ કરીને જે ગરીબ લોકો હોય એ પછી અફોર્ડ ના કરી શકે. માટે દવામાં આટલું મોટું માર્જિન ના રખાય. માટે આ 20%નું બિલ પાસ થવું જોઈએ. ભારતનો પ્રથમ સંકલિત ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ કયા રાજ્યમાં મૂકવામાં આવ્યો છે? તો મિત્રો, આજે સંકલિત ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન પ્લાન્ટ છે તે બનવાનું છે આંધ્રપ્રદેશમાં. ઇન્ડિયા કાર્પેટ એક્સપો 2026 ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો, આજે ઇન્ડિયા કાર્પેટ એક્સપો 2026 છે કે જેનું આયોજન 4 થી લઈને 7 ઓક્ટોબર 2026 દરમિયાન થવાનું છે ઉત્તર પ્રદેશના ભદોઈમાં. સાથે જ મિત્રો, તમે લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ તમે દરરોજ ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરો છો અને એનાથી પણ વધારે તમારા માટે એટલા માટે તમે અભિનંદનના પાત્ર છો કારણ કે તમે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન, વિડીયો અંગેના પ્રતિભાવ એટલું ડિટેલમાં સરસ રીતે લખો છો મિત્રો, જે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે તમે જે બાકીની ભીડની જેમ પેલા સ્ક્રોલ કરવામાં, રીલ્સ કરવામાં ટાઈમ નથી બગાડતા અને તમે આવા ક્વોલિટી વિડીયો જરા પણ મિસ કર્યા વગર ખૂબ જ ધ્યાનથી જુઓ છો મિત્રો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ નોલેજ છે એ ક્યારેય વેસ્ટ નહીં જતું, એ ક્યાંક ને ક્યાંક તમને મોટો ફાયદો 100% અપાવવાનું જ છે. સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરાઈ છે સોમેન્દુ બાગચીની. સાથે જ મિત્રો, જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે
તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. કઈ રાજ્ય સરકારે માદક દ્રવ્યો વિરોધી અભિયાન દળની રચનાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે માદક દળ વિરોધી અભિયાન દળ છે તેની રચનાને મંજૂરી અપાઈ છે પશ્ચિમ બંગાળ દ્વારા. દક્ષિણ પ્રાદેશિક પરિષદની 31મી બેઠક કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો આજે દક્ષિણ પ્રાદેશિક પરિષદ હતી તેની 31મી બેઠકનું આયોજન કર્યું હતું. મિત્રો તમે ઇમેજમાં અમિત શાહજીને જોઈ રહ્યા છો તમિલનાડુના મુખ્યમંત્રી સાથે, જે છે એસ થલાપતિ વિજય, એસ જોસેફ વિજય એટલે કે થલાપતિ વિજય. યશોદા એઆઈ પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? મિત્રો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આજે યશોદા એઆઈ પહેલ છે તેને શરૂ કરનાર સંસ્થા હતી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી. યશોદા એઆઈ મુખ્યત્વે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ફ્યુચરશિપ લેબ્સના સહયોગથી શરૂ કરવામાં આવેલી ભારતની પ્રથમ દેશવ્યાપી જેન્ડર ટેક સાક્ષરતા પહેલ છે. ઓગસ્ટ 2026માં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરની આગેવાની હેઠળ આ ડિજિટલ સશક્તિકરણ કાર્યશાળાનું વિશેષ આયોજન લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પંજાબના જલંધર ખાતે કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે એઆઈ સાક્ષરતા, ડિજિટલ સમાવેશ અને સાયબર સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં મહિલાઓને ડીપફેક, વોઇસ ક્લોનિંગ, ઓનલાઈન છેતરપિંડી અને એઆઈ આધારિત આધુનિક સાયબર ગુનાઓથી સુરક્ષિત રહેવાના વ્યવહારુ ઉપાયો શીખવ્યા હતા. પોતાના શરૂઆતના તબક્કેથી લઈને અત્યાર સુધીમાં આ અભિયાન દેશના 10થી પણ વધારે રાજ્યોમાં 19 જિલ્લાઓમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવે છે, જેનો લાભ હજારો વિદ્યાર્થીઓને લીધો છે. સુધારેલા ભારત નેટ કાર્યક્રમના અમલીકરણ માટે ડિજિટલ ભારત નિધિએ કઈ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે? તો મિત્રો આજે ડિજિટલ ભારત નિધિ છે તેણે કરાર કર્યા છે છત્તીસગઢ સાથે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. ઉબરે ભારતમાં ટ્રેન ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો આજે ટ્રેન ટિકિટ બુકિંગ છે એ સુવિધા માટે ઉબરે ભારતમાં ભાગીદારી કરી લીધી છે એક્સિગો સાથે. ઓગસ્ટ 2026માં સંયુક્ત રાષ્ટ્રની COP7 પરિષદ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આજે COP7 પરિષદ છે કે જેનું આયોજન 17થી લઈને 18 ઓગસ્ટ 2026 દરમિયાન કરવામાં મંગોલિયાના ઉલાન બટારમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ દિવસ ઉજવવામાં આવે છે 21 ઓગસ્ટના રોજ. ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ લેનારા 5મા ભારતીય બોલર કોણ બન્યા છે? તો આ બની ગયા છે રવિન્દ્ર જાડેજા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કઈ બીમારીને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવવાની જાહેરાત કરી છે? તો આ બીમારી છે ડાયાબિટીસ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જીતેન્દ્ર સિંહે આ રાષ્ટ્રીય પ્રાથમિકતા ડાયાબિટીસને બનાવવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. તે પોર્ટલનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ રાજ્ય સરકારે તાલુકા સ્તરે નાગરિક ખાદ્ય સુરક્ષા દેખરેખ માટે ઈટ રાઇટ અભિયાન શરૂ કર્યું છે? તો અભિયાન શરૂ કરાયું છે કર્ણાટક દ્વારા. ઈરાકમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાય છે અજય એ કુમાર.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આ 21 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર કરવામાં આવ્યું હતું. તો મિત્રો જે વાજપેયીજીનો જે જન્મદિવસ હોય છે કે જે છે 25 ડિસેમ્બર 1924માં તેમનો જન્મ થયો હતો. તો મિત્રો 25 ડિસેમ્બરે આપણે ભારતમાં એક દિવસ ઉજવવામાં આવે છે. તો એ કયો દિવસ ઉજવાય છે તેમના જન્મદિવસની યાદમાં? તો તે મારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તટરક્ષક દળ એટલે કે કોસ્ટગાર્ડની 5મી વૈશ્વિક શિખર સંમેલનની યજમાની કયો દેશ કરશે? તો આ કરવાનો છે આપણો દેશ ભારત. દુનિયાના સૌથી નાની ઉંમરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ બની ગયા છે? તો આ બની ગયા છે લક્ષ્મણ મેયપ્પન. બ્રિક્સ યુવા શિખર સંમેલન અને બ્રિક્સ યુવા પરિષદની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો આનું આયોજન થયું છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં. સાયબર કુસ્તી 2026 હેકાથોન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આ સાયબર કુસ્તીને લોન્ચ કર્યું છે NIELITA. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે સાયબર કુસ્તી 2026 છે તેમાં જે ફાઇનલ વિજેતા જાહેર થશે તેને કઈ માનદ ઉપાધિ અપાશે? તે ઉપાધિનું નામ તમારે મને કોમેન્ટમાં જાણો છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. વિશ્વ ઔદ્યોગ સાહસિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉજવવામાં આવે છે 21 ઓગસ્ટના રોજ. ઓગસ્ટ 2026માં ઇન્ડિયા ડે ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? તો આ શરૂ થયો રશિયાની કેપિટલ મોસ્કોમાં. રાજસ્થાનના કયા પર્યાવરણવિદને રેન્જ લેન્ડ રિસ્ટોરેશન એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ છે સુમેરસિંહ ભાટી. સાપ કરડવાને એટલે કે સ્નેક બાઇટને નોટિફાયેબલ બીમારી જાહેર કરનાર દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? તો આ રાજ્ય છે મહારાષ્ટ્ર. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2026ના ગર્લ્સ બ્લિટ્સ વર્ગમાં કોણે સ્વર્ણપદક જીત્યો છે? તો આ જીતી લીધો છે સારણ્યા દેવીએ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવીએ છીએ. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને ફરીથી અચૂકથી જોઈ લેજો, જેથી કરીને મિત્રો તમારા જે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછાયા છે તેના પણ આન્સર તમને ત્યાંથી મળી જશે. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તમે રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે ભરત ગાયકવાડ, મનીષ પ્રજાપતિ અને SC પટેલ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવો તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો તમને પણ રિક્વેસ્ટ છે કે તમે વિડીયો જુઓ છો તો પ્રશ્નો જવાબ જરૂરથી કોમેન્ટમાં આપો મિત્રો, કારણ કે એના લીધે શું થાય છે કે તમારો આખો વિડીયોનું બ્રેન સ્ટોર્મિંગ થઈ જાય અને આખો વિડીયોનું રિવિઝન થઈ જાય છે અત્યારે જ. તો મિત્રો આજનો પહેલો સવાલ છે મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? ગ્રામીણ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કઈ રાજ્ય સરકારે વિદ્યાર્થી સહાય હસ્ત યોજનાની જાહેરાત કરી છે?
અને આજનો છેલ્લો સવાલ, ઓગસ્ટ 2026માં મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને કયા દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તો મિત્રો તમારો એક પણ માર્ક્સ નહીં જ કપાવવાનો, પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપણે આપવી જ જોઈએ મિત્રો, કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં ખૂબ જ વધારો કરે છે. કારણ કે મિત્રો નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી હોતું અને મિત્રો નોલેજ ક્યારેય વેસ્ટ નથી જતું. તો માટે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક જરૂર કરજો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. સાથે જ મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારે બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.